i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ મંજીભાઈ સોલંકી દ્વારા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર આપ્યું હતું। બોટાદ તાલુકાના સમઢિયાળા નંબર 2 ગામે આવેલ પાણીનો અવેડો જે રાજાશાહી સમયનો છે તેને નવી ચૂંટાયેલ સભ્યો દ્વારા તોડી પાડવાનું કાવતરું કરવામાં આવ્યું છે અને તેની અમને જાણ થતાં જ આવેદનપત્ર આપી અને વિરોધ કર્યો છે કે અમારા ગામનો ઇતિહાસ છે ખત્મ કરવાની કોશિશ કરી તો ઉગ્ર આંદોલન કરવું પડશે અને મોટો વિરોધ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। એટલે લાગતા વળગતા અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આ વેળો સલામત રહે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું। મંજીભાઈ સોલંકી, કેશુભાઈ મકવાણા, હર્ષણભાઈ ભરવાડ, કનુભાઈ ભરવાડ, જયરામભાઈ તાવ્યા, વિઠ્ઠલભાઈ સાપરિયા, ગૌરક્ષક અધ્યક્ષ સામતભાઈ શેબલિયા, ગૌરક્ષક અધ્યક્ષ મુકેશભાઈ કણજરિયા, ઇમ્તિયાઝભાઈ ઇમરાનભાઈ કડગથરા, નૂર મોહમ્મદભાઈ દાયમા, જાકીરભાઈ સંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ। મારું નામ સામતભાઈ શેબલિયા। હું અનેક સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠન સાથે જોડાયેલો છું અને ગૌરક્ષકમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી તરીકે માનદ સેવા આપું છું। કલેક્ટર ઓફિસે અહીંયા કલેક્ટર ઓફિસ આવવાનું કારણ એ કે સમઢિયાળા નંબર 2 ની માલપા અસામાજિક તત્વો દ્વારા ગામની માલપા જે ધરોહર વર્ષો જૂનો જે અવેડો છે એ લોકોને તોડી પાડી અને તે જગ્યા ખાલી કરાવીને એને જે કાંઈ બીજું એ લોકોને એનું આયોજન હોય તો એનો અમારે સખત વિરોધ છે। કારણ કે ત્યાં વર્ષોથી ગાયો ભેંસું બળદો અવેડામાં પાણી પીતા હોય અને એ અવેડો તોડી નાખે તો અબોલ પશુ હેરાન થાય। અમુક રેઢિયાર પશુ પણ હોય, માનો કે જેને માલિકીના ઢોર ઘીરે પાણી પાય, અમુક રેઢિયાર પશુ પણ ત્યાં પાણી પીતા હોય ત્યાં અવેડો તોડવાની લોકોની પેરવી છે। તો અમે ગૌરક્ષકો અને બધા સામાજિક કાર્યકરો મંજીભાઈ બધા સાથે અમે એનો વિરોધ કરીએ છીએ અને જો છતાંય અવેડો તોડવામાં આવશે તો સમગ્ર ગુજરાતના ગૌરક્ષકો જીવદયા પ્રેમી એકઠા થઈ ગાંધીનગર ગાંધી ચિંતા માર્ગે અમારા ઉપવાસ માથે બેસીશું। એમાં જે કોઈ અનિચ્છનીય બનાવ આવશે તેની સરકાર છે જવાબદારી રહેશે। જય હિન્દ, જય ભારત। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ। હવે વિષય એવો છે, સમઢિયાળા 2 નંબર બોટાદ તાલુકા જિલ્લાનું ગામ છે અને દરેક ગામની માલપા એક આગવી ઓળખાણ હોય છે કે એક ગામનો ચોક, ગામનો ચોરો, ગામનો કૂવો અને ગામનો અવેડો। એના રખરખાવની ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજમાં આવે છે કે ભાઈ કદાચ એના ડેમેજ થયો હોય તો એનો ફરજ એનું રિપેરિંગ કામ થાય, પણ ધરોહરને તોડી પાડવામાં આવે એ કદાપી ગામજનો અને અમે કોઈ સહન કરવાવાળા નથી। એટલે જ્યાં સુધી અમારા ધ્યાને આવ્યું છે કે ભાઈ આ અવેડાને તોડી અને ગામ બહાર લઈ જાવો, એ અમુક લોકોને જેના અવેડાની બાજુમાં આવેલા મકાનો છે કે એને ભાઈ આ અવેડો ગોઠતો નહીં હોય કારણ કે સમૃદ્ધ સમાજ છે, પણ તમારા મકાન કાલે બનાય છે, આ અવેડો જે રહ્યો ને જે ગામ બન્યું તેદુનો છે। એટલે આ અવેડાને માલપાથી એક પણ કાંકરી હલશે એટલે સમઢિયાળા ગામની માલપા જોયા જેવી થશે। અમે માલધારીને કોઈ જાત ન હોય, જે માલ ઢોર ઘરમાં વસાવતો એ માલધારી ગણાય, એટલે તમામ સમાજ જે રહ્યા એ માલધારીની સાથે છે। જય ભીમ, જય ઠાકર। મુકેશભાઈ કાળુભાઈ કંજરિયા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બાજુવાળો। હું બોટાદ તાલુકા ગૌરક્ષક પ્રમુખ છું। બરોબર, આપણે આવું ગાયું રહી એ બચારી દૂધ આપે તાગીને માતા પછી રેડિયા થઈ જાય છે। બરોબર, પછી અમુક આવે છે અવાડો પડવાની તૈયારી છે। બરોબર, સમજાય 2 નંબરમાં એ આપણે પડવું ન પડે એવી આપણે વિનંતી છે। જયરામભાઈ તાવ્યા, રાષ્ટ્રીય એકતા મંચના મહામંત્રી। કલેક્ટર ઓફિસે અહીંયા કલેક્ટર ઓફિસ એટલા માટે આવ્યા હતા કે સમઢિયાળા નંબર 2 માં જે અવેડો અત્યારે વર્ષો જૂનો છે ત્યાં આખા ગામના પશુઓ ત્યાં પાણી પીવે છે અને એ અવેડો તોડી પાડવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે। એટલા માટે ગામની અંદર સુલે શાંતિનો ભંગ ન થાય તેટલા માટે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। બરાબર, ભરવાડ શું બનાવ એવો બન્યો છે કે અમારા ગામના પાદર જૂનો કેટલા વર્ષોથી અવડો છે અને અત્યારે હાલ તોડવામાં આવ્યો છે। આપણે એ અવડો તોડવા દેવાનો નથી। આના માટે જે આગળ કાર્યવાહી કરવાની થાય એના માટે આપણે લડતમાં જવાનું છે। આપનું ગામ? સમઢિયાળા નંબર 2। શું પ્રશ્ન છે તમારો? પ્રશ્ન અમારો એવો છે કે અવાડો જ્યાં છે ને રહેવા દેવાનું, તોડવાનું નથી અમારે। બરોબર, આ અમારો પ્રશ્ન છે।